चलो विद्यार्थी मित्रों धोरण 10 गणित चैप्टर नंबर 5 समांतर श्रेणी में આપણે આગળ વધીએ। ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.2 આપણે કમ્પ્લીટ કર્યું હતું। હવે નવો સ્વાધ્યાય છે સ્વાધ્યાય 5.3। આમાં તમને શું કહ્યું છે, હવે an વાળા એક્ઝામ્પલ ત્યાં બધા જ કમ્પ્લીટ થયા। આપણે sn વાળા એટલે કે સરવાળાના સૂત્રો જે તમને લેક્ચર નંબર 1 ની અંદર કરાવ્યા છે સૂત્રો બધા જ જોઈ લેજો। તો એ સૂત્રો વિશે અહીંયા લેવાના છે। હવે એના રિલેટેડ એક્ઝામ્પલ છે। શું કહ્યું છે તમને, નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો। તો એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ શું છે, 2, 7, 12 અપ ટુ ક્યાં સુધી 10મા પદ સુધી 10મા પદનો સરવાળો શોધવાનો છે। તો સરવાળાના સૂત્રો આપણા જોડે બે છે। એક તો છે Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d, અને બીજું સૂત્ર શું હતું, Sn બરાબર n/2 a પ્લસ an એટલે કે અંતિમ પદ। તો Snનું સૂત્ર શું છે તમારી જોડે n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d। હવે આ બંને ફોર્મ્યુલા ક્યારે યુઝ થશે, તો પહેલાંના અંદર જો n આપેલો હોય તમને ત્યારે તમે અને 2a અને d આટલી વસ્તુ આપેલી હોય ત્યારે તમે શું યુઝ કરશો, Sn વાળું ફર્સ્ટ નંબરનું જે લાંબુ સૂત્ર છે એ, અને આ નીચેનું જે ટૂંકું સૂત્ર છે એ તમે ક્યારે યુઝ કરશો, જ્યારે તમને અંતિમ પદ an એટલે આપણે શું લઈએ છીએ અંતિમ પદ તમને આપી દીધેલું હોય ત્યારે આપણે શું લઈ લઈશું, આ નીચેનું Sn વાળું શોર્ટ નંબરનું સૂત્ર। તો અહીંયા જુઓ તમને 10મા પદ સુધીનો સરવાળો એટલે એનું મિનિંગ n એટલે 10મું પદ તમને આપ્યું છે, અંતિમ પદ તમને આપેલું નથી। તો આપણા માટે કઈ ફોર્મ્યુલા યુઝ થશે, આ ફર્સ્ટ નંબરની। તો પહેલાં તો એ ફોર્મ્યુલાને a d અને n ની જરૂરિયાત પડશે। તો આપણે જે આગળ કરતા હતા એ જ પ્રોસેસ, a d અને n શોધી દઈએ। તો અહીં a બરાબર પ્રથમ પદ શું છે 2, d એટલે કે સામાન્ય તફાવત શું થશે 7 - 2 બરાબર કેટલું મળશે 5, અને n તમને આપેલું છે કઈ રીતે 10 પદ સુધીનું સરવાળો શોધવાનું કહ્યું છે, એટલે 10 છે એ આપણા માટે શું થઈ જશે n। તો હવે Sn બરાબર સરવાળા માટેનું સૂત્ર Sn s ઉપરથી સમ, સરવાળો એટલે ઇંગ્લિશમાં શું કહીએ છીએ સમ, એટલે સમ ઉપરથી શું આવ્યું Sn બરાબર એટલે કે n ટર્મનો સરવાળો, એની ફોર્મ્યુલા આપણે લખી દઈએ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d। તો અહીંયા n ની વેલ્યુ શું છે, જે વેલ્યુ આપી છે અહીંયા પુટ કરી દો, 2 ઇન્ટુ a ની વેલ્યુ શું છે 2 પ્લસ n પાછો ફરી 10 ઇન્ટુ d ની વેલ્યુ શું છે અહીંયા 5, 2 પંચા 10 એટલે કે 5 12 રહ્યા, અહીંયા 2 દુ 4 પ્લસ 10માંથી 1 જશે એટલે કેટલા બચવાના 9, 9 ગુણ્યા 5 5 ઇન બ્રેકેટની અંદર 4 પ્લસ 9 પંચા 45, હવે 45માં 4 ઉમેરશો એટલે કેટલા થવાના 49। તો 49 ઇન્ટુ 5 કરવાના છે તમારે, એ તમારો આન્સર। 9 પંચા 45, 5 વડે ગુણાય 9 પંચા 45, 5 વધી આવી 4, 5 ચોક 20, 20 ને 4 24 એટલે 245। તો અહીંયા જે ફર્સ્ટ નંબરનું ટર્મ એક્ઝામ્પલ આપે તો એનો સરવાળો તમને કેટલો મળ્યો 245। ક્લિયર થઈ ગયો એક્ઝામ્પલ। જોઈએ નેક્સ્ટ સેકન્ડ નંબરનો સેમ એ જ રીતનો એક્ઝામ્પલ છે। આમાં પણ એટલે કે આ જે એક્ઝામ્પલ છે એમાં તમને અમુક ટર્મ પદ આપે છે ત્યાં પદ સુધીનો સરવાળો શોધવાનો કહ્યું છે, એટલે ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા કઈ યુઝ કરીશું, Sn વાળી જે લાંબી ફોર્મ્યુલા છે એ। આની અંદર પણ a બરાબર કેટલા થઈ જશે -37, અને d એટલે કે -33, બીજું પદ માઇનસ પ્રથમ પદ, એટલે પ્રથમ પદ કેટલું છે -37, વચ્ચે શું ઉપર માઇનસમાં કોઈ ટર્મ આપ્યો તેને આપણે શેમાં મૂકીએ છીએ બ્રેકેટની અંદર એટલે કે કૌંસની અંદર। તો -33 માઇનસ માઇનસ પ્લસ 37, તો મોટી જે રકમ છે એમાંથી નાની સંખ્યા આપણે બાદ કરીશું, મોટી સંખ્યા કઈ છે 37, એમાંથી -33 બાદ કરીશું કેટલા બચવાના +4, કારણ કે 37 એ મોટી સંખ્યા છે એની નિશાની શું છે પ્લસ। અને n બરાબર તમને શું આપેલું છે, n બરાબર કેટલા પદ સુધીનો 12 પદ સુધીનો તમને સરવાળો શોધવાનો કહ્યું છે। a d અને n અંતિમ પદ આપેલું નથી તો આપણે કયું સૂત્ર યુઝ કરીએ છીએ, Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d। તો n ની વેલ્યુ શું છે, જે વેલ્યુ આપી એ મૂકી દઈએ 12/2 2 ગુણ્યા a ની વેલ્યુ શું છે આપણા જોડે -37, માઇનસમાં ટર્મ હોય એટલે એમાં મૂકવાનું બ્રેકેટની અંદર। અહીંયા n-1 ડાયરેક્ટ 12માંથી 1 જશે એટલે કેટલા બચવાના
11 અને ડીની વેલ્યુ આપણે શોધી કેટલી છે 4. અહીંયા 2 6 12 થઈ ગયા એટલે આ 6. 37 ગુણ્યા 2 કરવાના છે 7 દુ 14. 14નો ચોકડો વધી આવી 1. 3 દુ 6 ને 1 7. કેટલા હશે -74 પ્લસ 11 ચોક 44. હવે જુઓ શું કરવાનું છે, અહીંયા પ્લસ છે, આમ પ્લસ છે ને આમ માઇનસ. પ્લસ અને માઇનસ વચ્ચે શું થશે બાદ બાકી, એટલે કે 74માંથી 44 બાદ કરવાના. 4માંથી 4 જશે એટલે 0, 7માંથી 4 જશે એટલે 3. કેટલા બચ્યા 30. પણ 30 કેવા આવવાના, મોટી સંખ્યા નિશાની શું છે માઇનસ, તો આ શું થઈ જવાના માઇનસ. તો 6 તરી 18 એટલે 180 પણ કેવા હશે -180. તો 12 પદ સુધીનો સરવાળો કેટલો થયો, કારણ કે બધા જ પદ કેવા છે માઇનસમાં છે. તો 12 પદ સુધીનો સરવાળો કેટલો થઈ ગયો આપણા જોડે -80. નીચે લખવાનું આપેલ શ્રેણીનો સરવાળો કેટલો છે -180. થઈ ગયા 2 એક્ઝામ્પલ ક્લિયર. જોઈએ આવા સેમ બીજા 2 એક્ઝામ્પલ આપેલા છે એ. નેક્સ્ટ એક્ઝામ્પલ 3rd નંબરનું એક્ઝામ્પલ છે. એની અંદર એ આપણે શું લખીશું હમણાં લખતા તે પ્રથમ પદે આપણા માટે શું જશે એ ડી. ડી એટલે કે બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે A2 - A1. હવે પોઈન્ટવાળો છે 1.1 સમથિંગ એનો આન્સર થશે, પણ આપણે કહી લઈએ 7માંથી એ પોઈન્ટ નીચે પોઈન્ટ અને પોઈન્ટ પછીની જે સંખ્યા આપી હોય એ પણ એની નીચે જ મૂકવાની. 7માંથી 6 જશે એટલે કેટલા બચવાના 1 અને 1માંથી 0 જશે 1, વચ્ચે પોઈન્ટ એટલે સમથિંગ આન્સર શું આવે 1.1. અને n ટર્મ તમને શું આપ્યું છે કેટલા પદ સુધીનું 100 પદ સુધીનું, એટલે n બરાબર કેટલા થઈ જશે 100. ક્લિયર. તો એ છે ડી છે આપણા જો n છે શોધવાનું શું કહ્યું છે આપણને સરવાળો, એટલે સરવાળાની એક જ ફોર્મ્યુલા અહીંયા યુઝ થશે જે મોટી છે એ Sn બરાબર n/2 ઇન બ્રેકેટ 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. એનની વેલ્યુ શું છે આપણા જોડે 100 ભાગ્યા 2. 2 ગુણ્યા એ શું છે આપણા જોડે 0.6 પ્લસ n શું છે 100 - 1. હા, એટલે એનની વેલ્યુ 100 - 1 અને ડી આપણે શોધી દીધો શું છે 1.1. હવે 50 દુ 100 એટલે અહીંયા આવી ગયા 50. 0.6 ગુણ્યા 2 એટલે કે 6 દુ 12 એટલે 1.2 થઈ જશે. અહીંયા ડાયરેક્ટ ન ખબર પડે તો પોઈન્ટ દૂર કરવાના, જે સંખ્યા છે એનો ગુણાકાર કરી અને જેટલા પોઈન્ટ હતા એટલા પોઈન્ટ કાપી નાખવાના. 1 પોઈન્ટ હતો એટલે આપણે કાપી લીધો. હવે 100 - 1 એટલે કેટલા થઈ જવાના 99. 99 ગુણ્યા 1.1 એટલે આપણે 99 ગુણ્યા 11 કરી દઈશું અને પછી 1 પોઈન્ટ કાપી લઈશું. એટલે અહીંયા 0, 1 9 9, 1 9 9 અને નીચે શું આવશે અહીંયા 99. એટલે 9 9 નો 18નો આંટરો વધી આવી 1 9 ને 1 10 અને 1 પોઈન્ટ કાપી દઈશું પાછળ, કારણ કે અહીંયા 1.1 હતા એટલે 108.9 આન્સર મળ્યો આનો. હવે આ બંનેનો સરવાળો કરવાનો થશે આપણે, તો 50 108.9 એમાં કેટલા ઉમેરવાના 1.2. તો 108.9 છે એમાં 1 પોઈન્ટ છેલ્લેથી એકમના અંકથી શરૂઆત કરીશું. એકમ દશક 100 એટલે એકમનો અંક કયો થઈ ગયા 8. તો 8ના નીચે 1 મૂકીશું ને એ પોઈન્ટ પછી સંખ્યા પોઈન્ટ પછી બંનેનો સરવાળો કરવાનો છે. 9 ને 2 11, 11 નો એકડો વધી આવી 1, 8 ને 1 9 ને 1 10, 10 ની 0 વધી પડી 1, 1 + 0 એટલે કેટલા થઈ ગયા 1 અને 1 નીચે આવશે એટલે 110.1. આ બંનેનો સરવાળો થઈ ગયો 110.1. હવે 110.1 ગુણ્યા કેટલા કરવાના છે 50. તો આપણે શું કરીશું પોઈન્ટ પહેલાં દૂર કરી દઈશું પછી પોઈન્ટ આપી દઈશું એટલે 1101 ગુણ્યા 50 કરી દઈએ એટલે કે 5 કરીએ પછી 0 લગાવી દઈશું આપણે. 5 × 5 5 0 0, 5 × 5 5 1 5 અને પાછળ એક 0 તો લગાવવાની હતી કારણ કે આ 50 જોડે ગુણાકાર હતો એટલે અહીંયા 50 એટલે 1 પોઈન્ટ દૂર કરીશું એટલે પાછળ 0 જ કટ થવાની છે. તો આખો આન્સર આપણને શું મળશે 5505. ક્લિયર થઈ ગયું આખો એક્ઝામ્પલ કઈ રીતે કર્યું. પોઈન્ટના સરવાળા બાદબાકી અને ગુણાકાર છે એટલે ખાસ ધ્યાન રાખજો. તો આનો આન્સર આપણે શું મળ્યું 5505 અને પોઈન્ટ અહીંયા પાછળ આખો આન્સર આપણને 55,050 મળ્યો હતો, પણ અહીંયા એક પોઈન્ટ આપણે કટ કરવાનો હતો એટલે પાછળ 0 હતો. પોઈન્ટ પછી 0 લખો કે ના લખો કોઈ ફરક પડે
નહીં, એટલે 5505. સેમ એ જ રીતે 4th નંબરનું એક્ઝામ્પલ, 1/15 એ આપણા માટે શું થઈ જશે? પ્રથમ પદ. તો એ બરાબર શું થઈ ગયું? 1/15. હવે ડી શોધવાનો છે તો ખાસ ધ્યાન આપજો, બીજું પદ 1/12 માઇનસ પ્રથમ પદ 1/15. નીચે શું લઈ લેવાના? આપણે લસા લેવાનો. તો લસા કઈથી લેશો? અહીંયા સમજાવો પહેલાં. તો 12ના કેટલા અવયવો પડશે? 6 દુ 12. હજી 6 ના પડવાના. કયા? 3 દુ 6. એટલે આ અવયવ થઈ ગયા 12ના. હવે એ જ રીતે 15ના કયા પડશે? 5 તરી 15. એટલે હવે આગળ અવયવ પડવાના નહીં. 5 તરી 15 એના જ રહેશે. હવે આમાં જે મોટી ઘાત હોય બધી જ સંખ્યાઓ આવી જવાની, કોમન હોય બધી, પણ અહીંયા શું છે? 2 ની 2 ઘાત, એટલે 3 ગુણ્યા 2 ની 2 ઘાત. પણ અહીંયા 2 છે ને એટલે વાંધો નહીં આવે. તો આ બધી જ સંખ્યાઓનો આપણે શું કરવાનો? ગુણાકાર કરવાનો. સરખી સંખ્યા તો એક જ છે, એટલે કે આનો લસા શું મળશે? 5 ગુણ્યા 3 આવી ગયા. હવે આમાં ઓલરેડી 3 આવી ગયા છે, એટલે 3 લેવાના નહીં. બાકી શું હશે? 2 ની મોટી ઘાત કઈ છે? 2 ની 2 ઘાત. તો આનો જે ગુણાકાર મળ્યો એ આપણા માટે શું છે? લસા. એટલે ઇન શોર્ટ આ શું થઈ ગયું આપણા માટે? લસા. 5 તરી 15. 15 ગુણ્યા 2 ની 2 ઘાત એટલે 4. એટલે 15 ચોક 60. તો 12 અને 15 લસા શું મળે આપણને? 60. તો અહીંયા લસા નીચે લઈ લઈશું 60. હવે અહીંયા 12 છે, તો 12 ગુણ્યા 12 પર કઈ સંખ્યા હોય ગુણીએ જેનાથી આપણે 60 મળશે? જે ન હોય એ આપણે ઉપર ગુણવાના છે. એટલે 12 5 60. એટલે અહીંયા 5 આવી જશે. બરાબર. હવે એ જ રીતે 15 જુઓ. 15 ચોક 60. એટલે આપણે ઉપર કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. ક્લિયર થઈ ગયું? તો હવે 5 માઇનસ 4 બરાબર કેટલા મળ્યા? 1 થઈ જશે. એટલે 1/60 એ આપણા માટે કયું પદ છે? ડી નંબરનું પદ. ક્લિયર થઈ ગયું? લસા લીધો. લસા પછી ઉપર જે સંખ્યા, એટલે કે આ 12 સિવાયની જે સંખ્યા 60, આ બેલેન્સ કરવા માટે જ આપણે એ વસ્તુ કરી. 5/60 કરશો તમને એટલે શું મળશે? અહીંયા 4/60. તો શું થઈ ગયું? અહીંયા 12 5 60 અને 15 ચોક 60. એટલે એના એ પદ મળી ગયું તમને. બસ એ જ વસ્તુ તમારે કરવાની છે. તો 1/60 એ આપણા માટે ડી છે. અને એન તમને આપણે શું આપ્યું છે? 11 પદોનો, 11 પદ સુધી એનો સરવાળો શોધવાનું કહ્યું છે. તો હવે Sn બરાબર n/2 ઇન બ્રેકેટ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એનની વેલ્યુ શું છે આપણા જોડે? 11/2. 2 ગુણ્યા એ ટર્મ શું આપ્યું છે? 1/15 પ્લસ એન વેલ્યુ ફરી પાછી 11 - 1 અને ડી શું છે? 1/60. સાદુરૂપ આપીએ આપણે. 11/2 એમના એમ રાખીએ હાલ પૂરતા. અહીંયા 2/15 કરી દઈએ પ્લસ 11માંથી 1 જશે એટલે 10. 10 ગુણાશે એના જોડે, આગળના કૌંસે 10/60 થઈ જશે. શું ઉડી ગઈ ઉપર નીચે. અહીંયા 2/15 નહીં થાય એટલે આપણે અંદર ફરી પાછો લસા લઈ લઈએ. 1/6 અને 15. તો 15માં કઈ રીતે લખાશે? 15 5 તરી 15. અથવા તો ડાયરેક્ટ લેશો તોય થઈ જશે. વાંધો નહીં. 6 બરાબર 3 દુ 6. તો અહીંયા 5 તરી 15, 15 દુ 30. નીચે લસા કેટલો આવશે? 30. હવે આ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણીએ તો 30 મળવાના. 5 ગુણ્યા 3 ગુણ્યા 2. તો નીચે લસા કેટલો થઈ ગયો? 30 આપણા જોડે. 15 અહીંયા આપેલા છે તો 15 દુ 30. એટલે કે 2 એમના એમ રહેશે અને 6 વડે લેવાના છે. એટલે તમને 2 તો આપેલા જ છે. કઈ સંખ્યા વડે અહીંયા ગુણવાના થશે? 15 લાવવાના છે. નીચે લસા કેટલો લીધો છે આપણે? 30. એટલે 30 લાવવા માટે એને કેટલા વડે ગુણીશું આપણે? 2 વડે. એટલે કે 2 ગુણ્યા 2 એટલે 15 દુ 30 થઈ ગયા. હવે અહીંયા 1 છે અને નીચે કેટલા આપેલા છે? 6. તો 30/6 કરો તમે એટલે કેટલા મળવાના તમને? 6 × 5 = 30. એટલે ડાયરેક્ટ આપણે કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. બરાબર. નીચેની જે સંખ્યા હોય એ લાવવા માટે આપણે ખાલી પ્રોસેસમાં આના નીચે 15 હતા તો 15 ગુણ્યા 2 તો 30 થવાના. તો 15 તો છે, કઈ સંખ્યા નથી? 2. તો 2 વડે આપણે ઉપરની સંખ્યાને ગુણી દેવાની. તો ફરી 11/2 2 દુ 4 4 + 5/30. હવે અહીંયા સુધી જશે 11/2 4 + 5 એટલે કેટલા થઈ ગયા? 9. તો 9/30
30 11 ગુણ્યા 9 અને 2 ગુણ્યા 30 ભાગ ન ચાલતો હોય અહીંયા થઈ જશે 3 તરી 9 એટલે 11 તરી 33 ભાગ્યા અહીંયા નીચે 10 વધે 10 દુ 20 એટલે 33 ભાગ્યા 20 એ શું થઈ ગયું આપણે આનો સરવાળો ક્લિયર થઈ ગયો એક્ઝામ્પલ નંબર 4 એક્ઝામ્પલ નંબર 4 નો આન્સર શું આવ્યો 33 ભાગ્યા 20 જોઈએ એક્ઝામ્પલ નંબર 2 એક્ઝામ્પલ નંબર 2 સેમ એ સૂત્ર છે નીચેના સરવાળા શોધો સરવાળો તમારે શોધવાનો છે પણ આની અંદર તમને જુઓ આખી સિરીઝ સરવાળાની ફોર્મમાં આપી છે અને છેલ્લું જે ટર્મ આપ્યું છે આપણા માટે શું થઈ જશે અંતિમ પદ આગળના એક્ઝામ્પલમાં શું હતું આપણે અંતિમ પદ શોધવાનું હતું અહીંયા અંતિમ પદ તમને આપેલું છે પણ શું નથી આપેલું એન તો પહેલાં તો આપણે એ ડી અને એ એન જે વસ્તુ આપી છે એ લખી દઈએ તો એ બરાબર શું થઈ જશે અહીંયા 7 પ્રથમ પદ એ આપણા માટે શું છે 7 હવે તફાવત શોધવાનો છે ડી માટે આપણે બીજું પદ શું છે મિશ્ર સંખ્યા આપેલી છે 10 1 અપૂર્ણાંક 2 અપૂર્ણાંકમાં કોઈ સંખ્યા છે માઇનસ પ્રથમ પદ હવે પહેલાં તો આને ફેરવી દો તમે 10 દુ 20 20 ને 1 21 ભાગ્યા 2 આ રીતે લખાશે આ સંખ્યા 10 જે છે ગુણાકારમાં આગળ એ 2 જોડે ગુણાશે અને એમાં 1 ઉપરનો ઉમેરાશે અને ભાગ્યા 2 માઇનસ 7 તો નીચે 2 લસા લઈ લઈએ આપણે એટલે આ સંખ્યા નીચે 2 નથી તો આપણે એને ગુણી દઈશું અને 21 તો ગુણવાની જરૂર નહીં કારણ કે નીચે 2 છે જ ઓલરેડી એટલે 7 દુ 14 21માંથી 14 જશે એટલે કેટલા બચવાના 7 એટલે 7 ભાગ્યા 2 તો ડી આપણા માટે શું છે 7 ભાગ્યા 2 અને એક બીજી વસ્તુ અહીંયા an બરાબર 84 એટલે 84 એ અંતિમ પદ છે જેને આપણે an કહીએ છીએ હવે શું નથી આપણા જોડે n નથી હવે સરવાળો શોધવાનું કહે છે સરવાળાનું સૂત્ર શું છે આપણા જોડે Sn બરાબર n/2 2a + n - 1 × d ક્યાંય an ની જરૂર પડતી નથી જરૂર છે એ પડે છે n ની તો આ 3 વસ્તુ આપી છે એના પરથી આપણે પહેલાં શું શોધીશું n ટર્મ તો 3 વસ્તુઓનો ઉપયોગ કરી આગળનું સૂત્ર હતું એ an બરાબર a + n - 1 × d આની મદદથી આપણે n શોધી દઈએ કારણ કે આપણા જોડે an પણ છે a પણ છે અને d પણ છે તો એની મદદથી આપણે શું શોધીશું n તો an બરાબર શું છે 84 અને a શું છે 7 n - 1 × d d ની વેલ્યુ શું છે આપણા જોડે 7/2 પહેલાં તો 7 આ બાજુ લઈ લો 84 - 7 બરાબર n - 1 × 7/2 84માંથી 7 કરવાના છે તો કેટલા બચવાના 84 - 7 એકમનો અંક જેના નીચે એકમનો અંક મૂકવાનો 4માંથી 7 જશે નહીં જાય તો આગળથી આપણે લઈ લઈશું એક અહીંયા કેટલા બચવાના 7 અને એક અહીંયા આવશે એટલે 14 ઉપર જાય હવે 14માંથી 7 જશે એટલે કેટલા બચવાના અહીંયા 7 અને આ 7 એમના એમ શું કરી દઈએ આપણે નીચે તો કેટલા થયા 77 પણ એ કેવા હશે પોઝિટિવ કારણ કે 84 મોટી સંખ્યા છે બરાબર n - 1 × 7/2 હવે આ જે ગુણાકારમાં છે 7/2 એ અહીંયા જશે એટલે અંશ હશે એ છેદમાં જતો રહેશે છેદ હશે ક્યાં જતો રહેશે અંશની અંદર એટલે 77 જોડે જ્યારે ગુણાશે બરાબર એટલે જે ભાગાકારમાં છે અહીંયા ઉપર ગુણાકારમાં જશે અને જે અહીંયા ગુણાકારમાં છે એ ક્યાં જવાના ભાગાકારમાં ક્રોસ ગુણાકાર થઈ જશે n - 1 હવે 77 ભાગ્યા 7 એટલે 11 77 11 દુ 22 બરાબર n - 1 હવે આ -1 છે બરાબરની આ બાજુ આવશે એટલે શું થશે સ્થાન બદલાય તો નિશાની બદલાય એટલે કે માઇનસ છે તો પ્લસ થઈ જવાનું તો ધેટ ઇમ્પ્લાઇઝ n બરાબર કેટલા મળવાના આપણને 23 તો n ની વેલ્યુ આપણને 23 મળી ગઈ તો હવે n આપણા જોડે છે તો n ની મદદથી આપણે હવે શું શોધીશું Sn એટલે કે પદનો સરવાળો તો Sn બરાબર n/2 ઇન બ્રેકેટ 2a + n - 1 × d n ની વેલ્યુ શું છે આપણા જોડે 23 જે હમણાં શોધી 23 ભાગ્યા 2 ગુણ્યા a શું છે આપણા જોડે 7 n થોડી 23 - 1 અને d શું છે આપણા જોડે 7/2 તો 23 ભાગ્યા 2 હાલ એમને એમ રહેવા દઈએ આપણે 7 દુ 14 થઈ જશે અંદર પ્લસ 23માંથી 1 જશે એટલે 22 તો 22 ગુણ્યા 7/2 અહીંયા ભાગ ચાલશે 11 દુ 22 એટલે કે 23/2 કૌંસનું જ પહેલાં સાદું રૂપ આપી દઈએ
14 વત્તા 11 77. હવે 77 પાછા 14 ઉમેરવાના છે આપણે, તો 77 14 ઉમેરીશું એટલે કેટલા થવાના? 7 ને 4 11, 11 નો એકડો વધી આવી 1, 7 ને 1 8 ને 1 9, તો કેટલા થઈ ગયા? 91. હવે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો છે આપણે, 23 ગુણ્યા 91 કરી દઈએ. અહીંયા 0, 2 એકા 2, 9 દુ 18, 3 એકા 3, 9 તરી 27, 0 વત્તા 3 એટલે 3, 7 ને 2 9, 8 ને 2 10 ની 0 વધી આવી 1, 1 ને 1 2 એટલે 2093 ભાગ્યા 2. એ આપણા માટે શું છે? SN 2093 ભાગ્યા 2 કરવા હોય તો કરવાના, નહીંતર ત્યાં પણ આપણો આન્સર રાઈટ છે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? તો આ થઈ ગયું SN, અને આપણે SN કઈ રીતે શોધ્યા? AN આપેલું હતું, AN પદમાં SN ની અંદર n ની જરૂરિયાત ઊભી થઈ એટલે આપણે AN ની મદદથી n શોધ્યા, અને એ n ની અંદર SN ની અંદર મૂકી દીધા એટલે આપણને શું મળ્યું? ટોટલ બધા પદોનો સરવાળો. હવે એ જ રીતે નેક્સ્ટ આની અંદર પણ એ જ કન્ડિશન થવાની. કેમ? કારણ કે એ આપ્યું છે તમને 34, ડી શું છે? 32 એટલે બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે ડી આપણા માટે શું થઈ ગયો? -2, અને AN આપેલું છે આપણને, કારણ કે અંતિમ પદ એ આપણા માટે શું છે? AN, એટલે 10 થઈ ગયું. હવે n નથી, SN ની ફોર્મ્યુલાની અંદર n ની જરૂર ઊભી થશે, તો આપણે શું શોધીશું? AN ની મદદથી n શોધી દઈએ, જે આગળની ફોર્મ્યુલા દઈએ. તો AN બરાબર a એટલે કે પ્રથમ પદ વત્તા n - 1 ઇન્ટુ ડી. તો AN શું છે આપણા જોડે? 10, a ની વેલ્યુ શું છે? 34 પ્લસ n - 1 ઇન્ટુ ડી, ડીની વેલ્યુ શું છે? -2. હવે પહેલાં તો જે અચળ પદ છે એની વેલ્યુ 34, એ બરાબરની આ બદલાઈ દઈશું એટલે સ્થાન બદલાય એટલે નિશાની બદલાય, એટલે પ્લસ હશે તો થઈ ગયું n - 1 ઇન્ટુ -2. 10માંથી જો મીન્સ કે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરો, 34માંથી 10 જશે એટલે કેટલા બચવાના? 24, પણ મોટી સંખ્યા 34 છે, નિશાની શું છે? માઇનસ, તો અહીંયા શું આવવાના? માઇનસ, અને અહીંયા -2 ઇન્ટુ n - 1, -2 n - 1 જોડે ગુણાયેલા છે તો બરાબરની સામે આવશે એટલે ક્યાં જવાના? ભાગાકારની અંદર. અહીંયા શું થઈ ગયું? n - 1. 24 ભાગ્યા 2 બંને માઇનસ માઇનસ તો શું જવાના? પોઝિટિવ, પણ 12 દુ 24 ભાગ ચલાશે એટલે 12 બરાબર n - 1. ધેટ ઇમ્પ્લાઇઝ n બરાબર -1 છે એ બરાબરની આ બાજુ એટલે પ્લસ થઈ જવાના, એટલે 12 વત્તા 1 એટલે કેટલા મળે આપણે? n ની વેલ્યુ 13. ક્લિયર? એટલે સુધી. તો AN ની મદદથી આપણે શું શોધી દીધું? n. હવે હજી સરવાળો શોધવાનો બાકી છે આપણે, તો SN બરાબર n/2 ઇન બ્રેકેટ 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. n આપણે શોધી દીધા તો મૂકી દઈએ 13 ભાગ્યા 2, 2 ગુણ્યા a ની વેલ્યુ આપણે 34 આપેલી જ છે, પ્લસ n 13 થઈ ગયા, 13 - 1 અને ડીની વેલ્યુ શું છે આપણા જોડે? -2. આનું સાદુરૂપ હવે આપણે આપવાનું થશે. 13 ભાગ્યા 2 હાલ પૂરતા એમને એમ રહેવા દઈએ. 34 ગુણ્યા 2 4 દુ 8 અને 3 દુ 6. 34 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જવાના? 68 પ્લસ 13માંથી 1 જશે એટલે 12 અને ગુણ્યા -2. તો 13 ભાગ્યા 2 68, 12 દુ 24, પણ -2 જોડે ગુણાય છે એટલે -24. 13 ભાગ્યા 2 હાલ એમને હજી રહેવા દઈએ. હવે 64માંથી 24 કાઢવાના છે તો 8માંથી 4 જશે એટલે કેટલા બચવાના? 4, અને 6માંથી 2 જશે એટલે કેટલા બચશે? 4, પણ એ કેવા હશે? પોઝિટિવ, કારણ કે 64 એ મોટી સંખ્યા છે. હવે જુઓ અહીંયા આ રીતની કન્ડિશન થઈ, 13 ભાગ્યા 2 ગુણ્યા 44, તો અહીંયા ભાગ ચાલશે 22 દુ 44, તો 13 ગુણ્યા 22 કરી દઈએ આપણે, 22 ગુણ્યા 13, અહીંયા 0 1 દુ, અહીંયા 1 ગુણ્યા 2 એટલે 2, 3 દુ 6 અને 3 દુ 6, આ 6 એમના 6 ને 2 8 અને આ 2 નીચે ઉતારીશું, 286. 286 એ આપણા માટે શું છે? SN, એટલે કે આપેલ જે શ્રેણી છે એક્ઝામ્પલ નંબર 2 એ શ્રેણીનો સરવાળો આપણે શું મળે?
86. આવું સેમ એક્ઝામ્પલ નંબર 3 હજી બાકી છે, એ આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 3 એની અંદર સરવાળો અંતિમ પદ તમને આપેલું જ છે, એટલે કે a બરાબર પ્રથમ પદ આપણા જોડે શું છે -5 અને d એટલે કે a2 - a1, તો a2 આપણા જોડે શું છે -8 માઇનસ અને પછી કૌંસમાં પાછું -5. a1 જે આપ્યું છે ટર્મ એ જ, ખાસ ધ્યાન રાખજો માઇનસ હોય એ બ્રેકેટની અંદર મૂકવાના. તો અહીંયા સુધી છે -8 +5. તો કેટલા બચવાના? 8માંથી 5, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો કેટલા થશે? અહીંયા 3. પણ નિશાની કોની આવશે? મોટી સંખ્યાની. મોટી સંખ્યા 8ની નિશાની શું છે? માઇનસ. તો અહીંયા ડી આપણે શું મળી ગયો? -3. હવે an નંબરનું પદ તમને આપી દીધેલું છે, એટલે કે an બરાબર શું લઈશું અહીંયા? અંતિમ પદ -230. હવે આપણે જોડે an છે, d છે અને a છે. SN સરવાળાના સૂત્રમાં આપણે n ની જરૂરિયાત પડશે, એટલે આપણે an સૂત્રની મદદથી n શોધી લઈએ, n - 1 × d. તો an બરાબર -230 બરાબર a શું છે -5 પ્લસ n શોધવાના છે અને d આપણે શોધ્યા છે -3. પહેલાં તો -5 છે એ આ બાજુ લઈ દઈએ, 230 માઇનસ છે એટલે શું જવાના અહીંયા +5 બરાબર n - 1 × -3. 230માંથી 5 જશે એટલે કેટલા બચવાના? -225. કારણ કે 230ની નિશાની છે, મોટી સંખ્યાની નિશાની શું છે? માઇનસ, એટલે -225 n - 1 બરાબર -3. આ -3 ગુણાકારમાં છે, બરાબરની સામે આવશે એટલે ક્યાં જવાના? ભાગાકારની અંદર, એટલે -225 ભાગ્યા -3 બરાબર n - 1. તો અહીંયા ઉપર નીચે માઇનસ એટલે પ્લસ થઈ જશે, એટલે કે n - 1 બરાબર 225 ભાગ્યા 3. અહીંયા એકી સંખ્યા છે, અહીંયા પણ એકી સંખ્યા છે, જો ભાગ ચાલશે 225 ભાગ્યા 3 કરી દઈએ તો 3 × 21, 2માંથી 1 જશે એટલે 1, 2માંથી 2 જશે એટલે 0, ઉપરથી 5 નીચે આવ્યા 15, તો 3 × 5 = 15. તો અહીંયા આન્સર શું મળે આપણને? 75. તો n બરાબર આપણને શું મળશે? અહીંયા -1 છે એ બરાબરની સામે જશે એટલે શું જવાના? +1, એટલે n બરાબર કેટલા મળે આપણને? 76. n ની વેલ્યુ આપણા જોડે છે, તો હવે આપણે Sn શોધી દઈએ. તો Sn બરાબર n/2 (2a + n - 1 × d). n આપણે શોધ્યા શું છે? 76. તો 76 ભાગ્યા 2, 2 × a આપણા જોડે શું છે? -5. તો આ થઈ ગયા -5. ફરી n ની વેલ્યુ પુટ કરો. n ની વેલ્યુ કેટલી છે? 76. 76 - 1 અને d આપણે શોધેલા છે, કેટલા છે? -3. બધી વેલ્યુ આવી ગઈ આપણા જોડે. તો Sn મળવાનું છે, તો ખાલી સાદુરૂપ આપવાની જરૂર છે. અહીંયા જો આ બેકી સંખ્યા, નીચે પણ બેકી સંખ્યા, તો ભાગ ચાલશે. તો 76 ભાગ્યા 2 કરી જોઈએ, 2 × 6, 7માંથી 6 જશે એટલે 1, ઉપરથી 6 નીચે ઉતારે 2 × 8 = 16. તો 76 ભાગ્યા 2 બરાબર કેટલા મળવાના આપણને? 38. ભાગ ચાલતો હોય તો સાદુરૂપ આપી દેવાનો, ભાગ ન ચાલતો હોય તો એ ટર્મ એમના એમ રહેવા દેવાનું. હવે અહીંયા જુઓ 2 × -5, તો 5 × 10 પણ કેવા હશે? માઇનસ. પ્લસ 76 - 1 એટલે કે 75, 75 × -3. હવે 75 × 3 કરી દઈએ પહેલાં તો 38 -10 એમના એમ રાખીએ તો 75 × 38, 5 × 15. આવાને કેવા? માઇનસ, કારણ કે -3 જોડે ગુણાય છે, એટલે 5 × 15, 15નો 5 રો વધી આવી 1, 7 × 21, 21 ને 1 22, એટલે આન્સર શું આવશે? 225. ના સમજ પડી તો કરી દઈએ 75 × 3, 5 × 15, 15નો 5 રો વધી આવી 1, 7 × 21 અને 1 22, મળી ગયા 225. પણ મોટી અહીંયા -3 જોડે ગુણાય છે એટલે નિશાની શું આવશે? માઇનસ. હવે 38 (, હવે બંને નિશાની કેવી છે? માઇનસ માઇનસ,
તો શું થવાનું? નિશાની સરખી તો સરવાળો, નિશાની જુદી જુદી તો શું થશે? બાદબાકી. તો 225માં 10 ઉમેરશો એટલે કેટલા થવાના? 235. પણ નિશાની તો એના જ રહેવાની, બસ માઇનસ જ. હવે 235 ગુણ્યા 38 આપણે કરવાના છે. અહીંયા 0, 5 તરી 15, 15નો 5 જો વધી આવી 1, 3 3 3 ગુણ્યા 3 એ 9, 9 ને 1 10 ની શૂન્ય વધી આવી 1, 3 દૂ 6 ને 1 7, 8 પંચા 40, 40 ની શૂન્ય વધી આવી 4, 8 તરી 24, 24 ને 8 28, 28 નો 8 વધી આવી 2, 8 દૂ 16, 17 ને 1 2 મીન્સ કે 18, 8 દૂ 16, 16 ને 2 18. હવે સરવાળો કરી દો. આ 0, 8 ને 5 13 થઈ જશે, 13 નો તગડો વધી આવી 1. હવે 8 વત્તા 0 એટલે 8 અને ઉપરની વધી 1 એટલે કે આ ક્યાં થઈ ગયા 9 અને 7 ને 1 8 તો 89 એટલે કે 8930. પણ એ કેવા આવશે? માઇનસ, કારણ કે આગળ 225 શેના જોડે ગુણાય છે? માઇનસ સંખ્યા જોડે. તો એનો આન્સર શું આવશે આપણા જોડે? માઇનસ 8930. ક્લિયર થઈ ગયો એક્ઝામ્પલ? તો આ તો સ્વાધ્યાય 5.3નો બીજા એક્ઝામ્પલનો 3rd નંબરનો એક્ઝામ્પલ નંબર 1 અને 2 આપણે કમ્પ્લીટ કર્યા છે. આજનો વિડીયો, આજનું લેક્ચર આપણે એટલે સુધી રાખીએ છીએ. આના રિલેટેડ જે કંઈ પણ ઉદાહરણો હોય એ તમારે જાતે હોમવર્કની અંદર કરવાના છે. આ તો લખવાનું જ છે, પણ એ સાથે એના રિલેટેડ જે ઉદાહરણ છે એ તમારે જાતે હોમવર્કની અંદર કરવાના છે. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા એક્ઝામ્પલ સોલ્વ કરીશું. થેન્ક યુ.